4-5 વર્ષની બેન છે, 7-8 વર્ષનો ભાઈ છે. બંને ભાઈ બહેનના માવતર લાંબુ ગામતરું કર્યું છે. ઈ ધરતીને ધાવીને બે ભાઈ બહેન મોટા થાય છે. 15-16 વર્ષની બેન થાય છે, 18-19 વર્ષનો ભાઈ થાય છે. અને એ વખતે બેનના લગ્નની તારીખ આવે છે, પણ ગરીબ ભાઈ છે, પરિસ્થિતિ નથી બેનના લગ્ન લેવા છે. પણ શું કરિયાવરમાં આપવું, બેનને શું આપવું એનું એને અંદરથી સંકોચ થાય. એ વખતે આજુબાજુમાં પાડોશીને કહેવા જાય છે, ભાઈ કે મારી બેનના લગ્ન છે, તમે બધા લગ્ન ગીત ગાવા માટે બેનો દીકરીઓ બધા આવજો. પણ ગરીબ માણસ છે એને ત્યાં તો કોણ આવે મામા, ગરીબી હોય છે કેવી તો કોઈ ગરીબ હોય જાણે. એક વાત મને યાદ આવે છે, એક રાજા હાલ્યો જાય છે ઘોડા ઉપર ચડી, તો એક ખેડૂને પૂછે કે ખેડૂત બધું મજામાં છે? કે હા બાપા બધું મજામાં છે. કે તો 4-5 ગુણી બાજરો અને જુવાર ગઢમાં મોકલી દેજો. કે તો બાપુ સાંભળતા જાઓ. હા, અને પછી વેદનાની વાત કરે છે કે તમે ન પૂછો ગરીબોની વાતું, વાતડીએ પ્રેમ ડોલે. એ તમે ન પૂછો કોઈ દુખિયાની વાતું, વાતડીએ પ્રેમ ડોલે. મારી ગરીબાઈ મંદિરો સાંભળે, મારી ગરીબાઈ મંદિરો સાંભળે, તો એ મંદિરોની મૂર્તિ ઉલવે રે, વાતડીએ પ્રેમ ડોલે. ઈ ગરીબ ભાઈ આજુબાજુમાં પાડોશીને કહે છે કે મારી બેનના લગ્ન છે, તમે લગ્ન ગીત ગાવા માટે આવજો. પણ ગરીબને ત્યાં કોઈ લગ્ન ગીત ગાવા જાતું નથી. બેન અફસોસ કરે છે કે મારે ત્યાં કોઈ લગ્ન ગીત ગાવા આવ્યા. ત્યારે ઈ ભાઈ ઈ બેનને બાજુમાં બેસાડે છે અને કહે છે કે બેન હું તારા લગ્ન ગીત ગાઉં. અને ભાઈ લગ્ન ગીત ગાય છે, આપણી પરંપરાના લગ્ન ગીત. કે મારી બેનના હાથડિયા રે, ડોકડિયા રે એને ચૂડલી ભારે રે, હારલો લડી જા. ગરીબ માણસ છે એની પાસે ચૂંટલી નથી, હારલો નથી, પણ ઉપમા અલંકારના નામ લે. બેન રાજી રે એટલા માટે નામ લે કે બેન તુને ચૂડલી ભારે રે, હારલો લડી જા. કે મારી બેનના હાથડિયા રે, મારી બેનના ડોકડિયા રે, એને ચૂંડલી બારે રે, હારલો લડી એવી 100 મર્દને ભાંગીને ઘડેલી એવી દીકરી હોય. એ દીકરીના લગ્ન પ્રસંગ હોય, દીકરીનો વિદાય થતી હોય. આ ફળિયામાંથી, આ ઘરમાંથી આજે મને ગોપાલ કાકાએ વાત કરી, એક દીકરીની વિદાય થઈ છે. એટલે એક દીકરી માટે પણ હું ભાઈ રાણસીભાઈ માટે તમે ઘણા લગ્ન ગીતો ગાયા, પણ હું દીકરી માટે 1-2 લગ્ન ગીતો મારી ઈચ્છા છે અંદરથી ગાવાની હોય, તો હું 1-2 દીકરી માટે લગ્ન ગીત ગાઉં. 100 મર્દને ભાંગીને ઘડેલી દીકરી હોય. દીકરી ઈ બાપના હૃદયનો કાળજાનો કટકો કહેવાય છે આપણે ત્યાં. દીકરી 11-12 વર્ષની થાય પછી દીકરી બાપની દીકરી નથી રહેતી, દીકરી ઈ બાપની માં બની જાય. માં જેટલું દીકરાનું ધ્યાન રાખે એટલું દીકરી છે એ પોતાના બાપનું ધ્યાન રાખે. એટલે ઈ દીકરી જ્યારે સાસરે જાતી હોય
દીકરીને વડાવવા માટે તો આખું ગામ, આખો પરિવાર, આખો ઘર, મામા મોહાળ કુટુંબ બધા આવ્યા હોય, પણ ત્યારે તમે જોજો બાપ છે એ છેટો ઉભો હોય, અદબ વાળી નામ છેટો ઉભો હોય, એ નજીક એને જવાની મન તો થતું પણ એની હિંમત ન હાલતી હોય. હજારો હાકમો જેવા મહેમાનને જેને હાજવા એનો હૃદયમાં તરીકે થડકારો ન થયો હોય, અને સો લીંબુ જેની મૂછે લટકતા હોય એ વ્યક્તિના આંખનું કોઈ ખૂણું ભીંડું નથી થતું, પણ દીકરીનો વિદાય થાય ત્યારે બાપ રોતો હોય તો બાપ રૂડો લાગે છે. કવિ કહે ઈ દીકરી ની વિદાય થતી હોય ત્યારે કોક આવીને એમ કહે કે તમે દીકરીના બાપુ છો, તમારે દીકરીને માથે હાથ મૂકવો પડે, આશીર્વાદ દેવા પડે. ઈ આખી દુનિયાની, આખા જિંદગીની મહેનત હિંમત ભેગી કરીને દીકરો બાપ છે એ દીકરી પાસે જઈને માથે હાથ મૂકે ત્યારે દાદ બાપુ લખે છે કે કાળજા કેરો કુમારો ગાંઠથી છૂટી ગયો રે કાળજા કેરો ગાંઠથી છૂટી ગયો અને મમતા રૂપે જેમ આયા તો ગામડાના વ્યક્તિ છે, કોઈને કહેવા ન હોય, પણ આમ વીરડો તમે ગાળો ને પછી ઓટોમેટિક જયરા રાખે, એમાંથી થોડું આમ ઝરણું ઝરતું હોય. એમ દાદ બાપુ એમ કહે છે દીકરી વિદાય થાય ત્યારે બાપની આંખોમાં એવું વીરડાની જેમ આંસુ ઝરતા હોય છે. ઈ કઈ એમને રોવાનું હોય પણ અંદરથી આવતું હોય છે, કરુણા હોય છે બાપની. મમતા રૂવે જેમ વેણુમાં વીરડો ફૂટી ગયો રે કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. અને દીકરી અત્યારે તો એવું રહ્યું નથી, પણ કવડા સસુરિયા મળ્યા હોય, એવો સાસરવાસ મળ્યો હોય, આપણે કીધું ને કે વાગણમાં ના દેશો, ઈ એવા દુનિયા આખાના મેણા દીકરી સહન કરી લે. દીકરી કોઈ બાપ પાસે કે એના કુટુંબમાં ક્યાંય ફરિયાદ નથી કરતી, ગમે એવા સાસરા સસુર કે ગમે એ હોય, પણ એનું એના મેણા સહન કરી લે. પણ દીકરી બધું સહન કરે, પણ જ્યારે એના બાપ ઉપર વાત આવે ત્યારે દીકરી સહન નથી કરી. કારણ કે હું આ વાત કરું છું, મારે ન્યાય દીકરી છે એટલે મને દીકરીને તમે વાલી ન કરો ને, દીકરીથી તમે છેતાડ્યો ને તોય દીકરી તમારી નજીક આવે. એ દીકરી છે, મને ખબર છે, મારે ત્યાં દીકરી છે, મારી 5 વર્ષની દીકરી છે રાજી, પણ એને આપણે દૂર કરીએ એના માટે કાંઈ ન લઈ આવીએ તો આપણી નજીક આવીને ચોટી જાય, તો એનાથી વધારે તો વાલપનો વીરડો બીજો કોને કેવો પડે આપણે. ઈ દીકરી છે, પોતાના બાપ ઉપર કોઈ વાત કરે ને એટલે દીકરી કોઈ દિવસે સહન ન કરે, ગમે એવી દીકરી હોય એનાથી સહન નથી થતું. એટલે દાદ બાપુ લખે કે આંબલી પીપળી દાળ બોલાવે, તું બેન એકવાર હામું જો બેની માં, તુને આંબલી પીપળી દાળ બોલાવે. દાદ બાપુ એમ કહે કે જ્યારે દીકરી વિદાય થતી હોય ત્યારે માણસો તો આપણે તો રોઈએ, આપણી તો દીકરી છે રોઈએ, પણ આપણા ફરિયાના ઝાડવા તેથી રોવે. હા, આંબલી પીપળી દાળ બોલાવે, બેન એકવાર હામું જો, અને તું ધ્રુબકા દેતી ધ્રુબકા દેતી જેઠ રામાઈ આડો અણહર્યો રે કાળજા કેરો કટકો મારો. અને દાસ બાપુ કહે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, કવિ દાદ કે જોતો લૂંટાઈ ગયો ઈ બાપનો લાડ ખજાનો.
કવિતા કે જોતો અને જાન ગઈ દીકરીની વિદાય થઈ જાય છે. બે ભાઈ બહેનના લગ્ન હોય. આજે અહીંયા કેમ રાણસીભાઈ અને બેનના દીકરીના લગ્ન હતા, દીકરીની આજે વિદાય થઈ. જોગાડી પરિવારમાં આપણે દીકરીની વિદાય થઈ. દીકરીની વિદાય થઈ જાય પછી આ મારા અનુભવની વાત છે. હું લગભગ 11-12 વર્ષ ત્યાં ગાઉં છું અને લગભગ જગ્યાએ આપણા સમાજમાં તો ભાઈ બહેનોના ભેગા લગ્ન હોય. ભાઈના માંડવા હોય, બેનનો માંડવો ભેગો પડે, તરત જ બેનની જાન આવે ને હાજે 4-5 વાગે બેનની વિદાય થઈ જાય. એ વિદાય થઈ જાય પછી માંડવો હાવ સૂનો થઈ જાય. પછી દીકરીનું વાયણું તમે જ્યાં સુધી પાછું ન લઈ આવો ને ત્યાં સુધી તમારા ફળિયામાં રોનક આવે જ નહીં. ગમે એટલું તમે ગમે એવી લાઈટો ફિટ કરો, હજારો માણસ તમારા ફળિયામાં રમતા હોય, પણ જ્યાં સુધી દીકરી પાછી તમે વેલવું અને પાછું વાયણું લઈને ન આવો ને ત્યાં સુધી તમારા ફળિયામાં એ જમાવટ થતી નથી. મેં 1000 વાર જોયું છે. 7-8 વાગે કે 9 વાગે રમત શરૂ થાય, ક્યાંક ક્યાંક પલો હોય અને સાસરેથી બેનને વાયણામાં તેડવા ગયા આવે ને 11 વાગે આવે ને 11 વાગે દીકરી આવે ને પછી જ રમતમાં જમાવટ થાય, ત્યાં સુધી થતી નથી. આ મારો જાત અનુભવ છે. એટલે એક પીડી તે ચકલી રે આંગણિયામાં રમવાને આવી, સૌને ગમવાને આવી. ઈ રમવાને આવી, સૌને ગમવાને આવી. વાવડ મેઘના લઈને રે આંગણિયામાં રમવાને આવી. ઈ દીકરી નહીં તો ગરવાઈની કેટલી વાત. પણ દાદ બાપુની એક છેલ્લી કડી અને રચનાની છેલ્લી કડી લઈને પછી આપણે આ કાર્યક્રમને વિરામ તરફ લઈ જાશું. કવિ લખે છે કે બેન તારી એટલી બધી છે ગરવાય, ઓલો ગરવો ટૂંકો રે પડ્યો. ઈ ગરવા ઉપર તો હજારો સિદ્ધ સાધુઓની બેઠક છે. સિદ્ધ થયેલો ગિરનાર છે, પણ એ દીકરી સામે ગરવો ગિરનારે ટૂંકો પડે છે. દાદ બાપુ લખે છે બેન તારી એટલી બધી છે ગરવાય, ઓલો ગરવો ટૂંકો રે પડ્યો. હે તને સો સલામ મારા, હે તને સો સલામ મારી બેન. તારી પાસે દાદ નાનો પડ્યો રે મારા ફળિયાના વડલા કેરી ડાળે. એક હિંચકો હિરલે ભર્યો, પંખીડા આવી ઉડી જાય. એને ટહુકો તારો ભર્યો, એને ટહુકો તારો ભર્યો, એને ટહુકો તારો પ્રેમથી બોલો.